જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં હશો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ઘણા ટાઈમથી એટલે આપણે વિડીયો બનાવ્યો નથી, લગભગ 2-3 મહિના થઈ ગયા છે. બધા કહે છે, બધાના ડીએમ આવતા હતા, કોમેન્ટ આવતા હતા મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર, કેવા વિડીયો બનાવો, બ્લોગ બનાવો, તમે કેટલા મહિનાથી બ્લોગ નહીં નાખ્યા. તો આજે ફાઇનલી કીધું ચલો એક વિડીયો બનાવી લઈએ આપણે, બરાબર. મેં એટલે દર વખત કહું છું તો ખરો કે કેવું ડેલી બ્લોગ આવશે, પણ આવતા નથી, એવું થતું નથી. ઓકે, તો અત્યારે આપણે જઈએ છીએ એટલે કે વિડીયો બનાવવા જઈએ છીએ, પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. આ રીતે આપણી રાણી એટલે કે આપણી બાઇક, ઓકે, અને અરે મારી હેલ્મેટ એન્ડ બેગ. તો એટલે ફાઇનલી આજે જઈએ, કારણ કે કેટલા ટાઈમથી મને ખબર છે મેં બ્લોગ નથી નાખતો. અને મારો ભાઈ પણ કહે છે, મારા ફ્રેન્ડ પણ કહે છે, ભાઈ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું. ભાઈ નાલા ભાઈ, બંધ નથી કર્યું, મેં ચાલુ જ છે. તો જસ્ટ થોડી ચીલ લઈ લીધી મેં, એટલે કે ટાઈમ જ નહીં મળતો, એટલે એવું છે. અને હાલમાં દેખો, અત્યારે આપણે બ્રિજ આગળ ઊભા છે, જે પેલો ઇન્ટરનેશનલ હાઈવે છે ને, બસ એક્ઝેક્ટલી ત્યાં નીચે જ છું મેં. તો અત્યારે મેં જોઉં છું ગોત્રી, એટલે કાલે ડીએમ આવ્યો એક જણનો કે ભાઈ એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે, શૂટ કરી લેશો. બીજું કંઈ વાંધો નહીં, પેમેન્ટ આટલું લાગશે તો થઈ જશે. તો કે કંઈ વાંધો નહીં. તો આપણે જઈએ છીએ અત્યારે ગોત્રી વડાપાવનો વિડીયો બનાવવા માટે. જો જઈએ ત્યાં જઈને, અને દેખો આજે મોટું બ્લોગિંગ તો નહીં કરતો, કારણ કે આપણો કેમેરો ઘરે છે. બાકી તો દેખો આપણી રાણી કેવી લાગે છે, કડક ને. હા હા હા, મારી રાણી શું લાગે છે દેખાલો. આને કહેવાય મારી રાણી. રાણી જોડે એક સેલ્ફી લઈ લે આપણે. ધીસ માય રાણી. બાકી તો ઘણું બધું અપગ્રેડ તો તમને લાગતું જ હશે. આપણે લુક ચેન્જ થઈ ગયો છે. દેખો પહેલાં આપણે એટલે કે નોર્મલી મેં ફોર્મલ કપડાં મને બહુ જ ગમતા હતા, એટલે જે ફોર્મલ જ પહેરવું. ભાઈ પણ નથી, મારા ભાઈ પણ કહે છે કે ભાઈ એલા શું છે, આપણે એટલા મોટા બી નહીં થઈ ગયા છું કે લગ્ન બી નહીં થઈ ગયું આપણું કે તું ફોર્મલ કપડાં પહેરે. તો મેં કીધું કાંઈ નહીં, ચાલો થોડું અપગ્રેડ કરીએ આપણે. એન્ડ બેગી ને થોડા લોફર બૂટ છે અને વ્હાઇટ શર્ટ, ઓકે, સ્માર્ટ વોચ. તો ચાલો આપણે જઈએ, બાકી મોડું થઈ જશે તો પછી એ શોપ બંધ થઈ જશે. ઓકે, ચાલો નીકળીએ. જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે એટલે મારા માસીના ફ્રેન્ડ મળવા, એટલે આપણા ભાઈને મળવા. તો અંદર જ છીએ ઓફિસમાં, સાઈડ છે એમાં કામ કરે છે કે તો અંદર છે. કોલ કર્યો હતી, આવજો મારો ભાઈ છે તે, એટલે મને કે બ્લોગ કરે આવશે. દેખો આવી ગયો, બ્લોગ કરે આવશે. તો મેં કીધું ચાલો બ્લોગ આજે બનાવી લઈએ. ઓકે, દેખો આવ્યો. તો અરે દેખો મિત્રો, મારા ભાઈ કહેતો હતો ને કે ડિમાન્ડ છે એની ખાસ જ કે ભાઈ બ્લોગ કરે બનાવીશ. તો કેવું બ્લોગમાં આજે કેવું લાગે છે? કેટલા મહિનાથી બ્લોગ નાખ્યો નથી મેં? છે ને, બોલે ને 2-3 મહિનાથી બ્લોગ નાખ્યો નથી. હવે ડિમાન્ડ છે, ડીએમ બી આવે છે, બધા મેસેજ બી આવે છે કે બ્લોગ કરે નાખી દો. તો આજે ચલો સ્ટાર્ટ કરીએ. એ વાંચી વાત ને. દેખો અરે મારા ભાઈની એક્ટિવા, એટલે કે શું V1 Pro ઇલેક્ટ્રિક જ છે નહીં, નંબર મારથી બતાવવા નહીં, બાકી કોઈ પ્રોબ્લેમ થશે. અને આડે આપણી રાણી. કેવું ચાલે બીજું કંઈ? શાંતિ. ફિલહાલ તો એને કોલેજની પરીક્ષા ચાલે છે, એટલે થોડું ધ્યાન બી આપવું પડે, કેવું કામ બી કરવું પડે. સાચી વાત ને? ખર્ચ ચાલુ છે પરીક્ષા આજથી ચાલુ. તો આજે પહેલું પેપર છે. ઓલ ધ બેસ્ટ બ્રો. થેન્ક યુ ભાઈ. જેમાં તો મિત્રો આપણે નીકળી ગયા છે, એટલે ભાઈને મળીને થોડીક વાત કરીએ આપણે. હવે નીકળીએ ઘરે જવા માટે, કારણ કે બહુ મોડું થઈ ગયું, થોડું 3 વાગ્યા છે. પછી પાછું બી આવવાનું છે મારે 4-5 વાગે, થોડુંક કામ છે એટલે. તો હવે આપણે હેલ્મેટમાં કેવા લાગે દેખો. તો ચાલો નીકળીએ આપણે, કારણ કે 8 કિલોમીટર જ આપણું ઘર, તમને ખબર જ છે. ઓકે, કંઈ બોરિંગ લાગે એવું કહેતા ના યાર, કોમેન્ટમાં તમે લોકો એવું લખશો. ચાલો તમે થોડું એન્જોય કરાવો. ચાલો મિત્રો, હું આવી ગયો છું ઘરે. ઓકે, ફાઇનલી થોડો ફ્રેશ થઈ ગયા. આપણે અભી જ આવ્યો છું.
देखो આ गुलाल कंकु सॉरी यार चंदन ने कंकु पर लागी है देखो થોડો પરસો થાય છે એટલે લાગી ગયો તો આપણે કહે છે ઘરે અને શૂટિંગ છે તો આપણે એટલે કે શૂટ કરવાનું તો વિડીયો પ્રમોશન કરી લીધું છે રીલ નાખી દઈશ અંદર મેં કારણ કે જોડે ગયો હતું ને યાર કોણ આવ્યું પાછું આ સિમ્બા દેખો આ સિમ્બા છે ને એને એવું કે મેં જ છું એટલે એવું થોડુંક સ્ટાઇલમાં હોશિયારી બતાવે છે ને દેખો દેખો સિમ્બા સિમ્બા ડોન છે આપણા ઘરનો સિમ્બા देखो आप देखे छे અને ઘણા ટાઈમ પછી વ્લોગ આવ્યો છે તો કેવો લાગે છે થોડો અપગ્રેડ કરીશ એવું લાગે છે કે તમને કંઈ કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો બ્લોગ ઓકે એટલે હજુ એન્ડ નહીં કરતો બ્લોગને એન્ડ નહીં કરતો થોડો લંબાઈ છે બ્લોગને આજે ઘણા ટાઈમ પછી બ્લોગ છે તો થોડો 9 મિનિટનો બ્લોગ ઉતારવાનો મેં કમસે કમ 11 મિનિટ 15 મિનિટ આજે થોડુંક લાંબો કરીશું બ્લોગ અને હા તમને કહેવાનું ભૂલી ગયો કદાચ તમે ઇન્સ્ટાગ્રામમાં મારું ફોલો કર્યું હોય પેજને પટેલ જૈનિશ બ્લોગ તો એમાં મેં નાખેલું છે રીલ કે આપણે ટૂંક સમયમાં એક મૂવી મેં લાવવાનું છું જેનું નામ છે 12th ની લાઈફ કાના ઓકે એટલે કાના એટલે એવું નહીં કીધું મેં કાના નામ જ છે આ ટાઇટલ જેવું કે 12th ની લાઈફ કાના એટલે સમજી ગયા છો તમે કાના કીધું એટલે કે કૃષ્ણ ભગવાન અંદર આવવાના જ છે તો એટલે કે અમે વિચારે છે જો એટલે સ્ક્રિપ્ટ ચાલુ છે મારી બનાવવાની એટલે મેં અપકમિંગ નાખી દીધું છે તો કે ઓડિયન્સને લાગે કે હા આવવાની છે અને બધા કહે છે કે ભાઈ રોકી ભાઈ પાર્ટ 2 ક્યારે આવવાનું છે કે મેં રોકી ભાઈ એટલે પાર્ટ 2 બનાવેલું સોરી પાર્ટ 1 બનાવેલું તો પાર્ટ 2 ક્યારે આવવાનું છે હા આવવાનું છે ભાઈ ટૂંક સમયમાં પણ ફિલહાલ તમે આ પર ફોકસ કર્યો છે કે 12th ની લાઈફ એટલે કે જે 12th ની લાઈફ બતાવવાની છે જે રિયલ હકીકત છે અને ઘણા બધા કેસીસ બને છે તેમ પરથી મેં મૂવી બનાવવા જઈ રહ્યો છું કે સ્ક્રિપ્ટ ચાલુ છે મારી બનાવવાની અને એવું નથી કે મેં નોર્મલ મૂવી બનાવીશ એટલે કે આવી નહીં બધા બનાવતા નોર્મલ યુટ્યુબ પર અપલોડ કરી દે છે આવા વિડીયો છોટુભાઈને એવી નથી નોર્મલ મૂવી આ મૂવી મેં પ્રોપર એડિટિંગ કરીશ કે જેવી તમને થિયેટરમાં ફિલિંગ આવે છે એવી જ આમાં આવે ઓકે એટલે માઇકનો બી મારા જોડે માઇક તો છે જ તો એનો બી જુગાડ થોડો કર્યો છે કારણ કે થોડા વધારે માઇક જોશે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે શું લાવવાનું છે નો કોપીરાઇટવાળા તો એવા બી મેં ઇંતજામ કર્યો છે એટલે કે પ્રોપર મૂવી એડિટિંગ કરીશું કે તમને થિયેટર જેવી ફિલિંગ આવે અને ફેમિલી લોકોને તમે બતાવીશ સ્ક્રીન ઉપર એટલે કે ઘરે આપણે પ્રોજેક્ટર સેન્ટ પર ઓકે તો જોવાનું ભૂલતા નહીં લગભગ એટલે આ કહો 12મા મહિનો ચાલે છે ને તો પહેલા મહિનામાં કે બીજા મહિનામાં આવશે કારણ કે આ મૂવી મેં પહેલાં જ કીધું 20 મિનિટની મૂવી છે એટલે 20 મિનિટની તો પ્રોપર તરીકે બનાવીશું આપણે ના કે જેવી તેવી આવી કોઈ યુટ્યુબર જેમ તેમ અપલોડ કરી દે ના પ્રોપર એડિટિંગ કરીશું જે અને જે શૂટિંગ જે ક્વોલિટી છે કેમેરાની બધું જ અંદર ફ્યુચરમાં એડ કરીશ 12th ની લાઈફ કાના કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન તો તમને સસ્પેન્સમાં છું એટલે સ્પેશિયલ રાખીશ મેં તમને કોણ છે કૃષ્ણ ભગવાન જે રોલ નિભાવ્યો છે તમને કહીશ મેં મૂવીમાં તમે જોઈ લેજો ટેલર આવશે તો સસ્પેન્સમાં થોડું સ્પેશિયલી છે બાકી તો જે છોકરો બતાવ્યો છે એની અંદર 12th ની લાઈફ કાના એટલે કે જે અંદર 12th ની લાઈફ હોય છે ને તમને ખબર જ હશે તમે કદાચ 12માં હોય તો 10માં હોય તો કેવી લાઈફ હોય એકદમ ખતરનાક એટલે બધું ભૂલ ઉડે એને ટેન્શન હોય એવું છે ઓકે તો જોઈ લેજો કંઈ નહીં સ્ક્રિપ્ટ ચાલુ છે આપણી બનાવવાની કામ અને પ્લીઝ સપોર્ટ આપતા રહેજો યાર હા એટલે મારે નવી ચેનલ ઓપન કરવી પડીને બ્લોગ ના નાખવો પડ્યો કે પેલી ચેનલમાં છે ને સપોર્ટ થોડો મળતો નહીં એટલે આપણને જૂની ચેનલ હતી વિડીયો બનાવવાનું બંધ કર્યું ને તો નવી ચેનલ ઓપન કરી છે પટેલ જૈનિશ જે મેલડીમાં કરીને છે કે તો સપોર્ટ કરજો યાર પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરજો ને લાઇક કરજો યાર હવે થોડું વિડીયો અપગ્રેડ કર્યો છે મેં ના કે પહેલાં તો મેં કોઈ બી ફોનથી વ્લોગ ઉતારો ને અપલોડ કરી દેવું નથી હવે તો વિડીયો પ્રોપર એડિટિંગ કરું છું ઓકે યાર પ્લીઝ સપોર્ટ કરો યાર તમારા માટે જ બધું કરું છું મેં ઓકે ના કે એવું નથી કે મને કોઈ પૈસા મળે છે યુટ્યુબની મારે અર્નિંગ જોઈએ છે મારે ના તમારા માટે જ યાર એટલે હા એટલે ફેમસ તો થવું જ છે આપણે અને કેવું બધું જનતા માટે જ છે સમજી ગયા તો ચાલો મેં થોડું ભોજન કરી લઉં ઓકે કારણ કે સવારનું ઓછું ખાધું ને ખાલી એક કોફી પીધેલી કપ ચાલો જઈએ પછી મળીએ